टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બેફામ બની રહ્યા છે। રોંગ સાઈડમાં વાહન ચલાવનાર લોકોએ રેકોર્ડ બ્રેક દંડ કર્યો છે। અમદાવાદીઓએ એક જ સપ્તાહમાં ભર્યો છે 2 કરોડ 5 લાખ રૂપિયાનો દંડ। 22 થી 29 જુલાઈ સુધીમાં જ ભર્યો છે અધધા દંડ। વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 111 ફરિયાદ નિયમ ભંગની નોંધાઈ છે। રોડ સેફટી સહિતના વિષયોને લઈને શહેરીજનોમાં ગંભીર નિષ્ક્રિયતા સામે આવી રહી છે। ઓનલાઈન પર સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, જણાવશો કે અમદાવાદ શહેરમાં લોકોએ કરોડો રૂપિયાનો મેમો ભર્યો છે, વાહન ચાલકો સતત બેફામ બની રહ્યા છે। બિલકુલ તે હિરલ પાછલા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં જે વધતી જતી ટ્રાફિક સમસ્યા છે, આ ટ્રાફિક સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવવું તેને લઈને વિવિધ ચર્ચાઓ થઈ છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કન્ટેમ્પ્ટ પિટિશન હેઠળ જે ચર્ચાઓ છે તે ચાલી રહી છે। આ તમામ બાબતો વચ્ચે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કડક પગલાં લેવાના આદેશ છે તે આપવામાં આવ્યા હતા। ત્યારબાદ છેલ્લા 2 સપ્તાહથી જે વિવિધ ડ્રાઈવ છે તે ચાલી રહી છે, તેમાં ખાસ કરીને જે રોંગ સાઈડ વાહન ચાલકો હોય છે તેમના વિરુદ્ધ ડ્રાઈવ કરવામાં આવી રહી છે। તેમાં 22 જુલાઈથી લઈને 29 જુલાઈ સુધી જે કામગીરી કરી છે તેનો રિપોર્ટ છે તે આજે સબમિટ કરવામાં આવ્યો છે, જેમાં જે ચોંકાવનારા આંકડા છે તે સામે આવ્યા છે, જેમાં 2 કરોડ 5 લાખનો દંડ છે તે રોંગ સાઈડ વાહન ચલાવનાર અમદાવાદીઓએ ટ્રાફિક પોલીસે જમા કરાવ્યો છે। મહત્વની વાત એ છે કે આ કામગીરી દરમિયાન અમદાવાદ પોલીસે 11,391 થી વધારે ચલણ છે તે ફટકારીને જે કાર્યવાહી છે તે કરી છે। આ ઉપરાંત જે શહેરના વિવિધ ટ્રાફિક પોલીસ સ્ટેશનો આવેલા છે તેમાં 111 જેટલી ફરિયાદો છે તે નિયમ ભંગની નોંધવામાં આવી છે, અને આ જેટલી પણ ફરિયાદો નોંધાઈ છે તેનું નામ અને નંબર પ્લેટ સહિતનું લિસ્ટ છે તે કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યું છે। એટલે કે વારંવાર સુરક્ષાને લઈને વાતો થાય છે, રોડ સેફટીની વાતો થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે નાગરિકો પણ પોતાની જવાબદારીમાં બેદરકાર હોય તે પ્રકારના જે આંકડા છે તે સતત સામે આવી રહ્યા છે। જી રોનક, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરમાં વાહન ચાલકો સતત બેફામ છે। કરોડો રૂપિયાનો દંડ અમદાવાદીઓએ ભર્યો છે। રોંગ સાઈડમાં વાહન હંકારનાર લોકોએ રેકોર્ડ બ્રેક દંડ ભર્યો છે। અમદાવાદીઓએ એક જ સપ્તાહમાં 2 કરોડ 5 લાખ રૂપિયાનો દંડ ભર્યો છે।